ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બિગુલ ફૂંકાઈ ચૂક્યું છે। હવે થોડાક જ સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષોએ કમર કસી વિવિધ સભાઓ ગજવી રહ્યા છે। ત્યારે મધ્ય ગુજરાતનો આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લો પણ હવે રાજનીતિનું કેન્દ્ર બન્યું હોય તેવું જોવાઈ રહ્યું છે। આજે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સભા દાહોદ જિલ્લાના લીમખેડામાં યોજાઈ હતી। આ વિજય વિશ્વાસ સભામાં આમ આદમી પાર્ટીના દાવા હતા કે 20,000થી વધુ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા। ભ્રષ્ટાચાર અને બેરોજગારી તેમજ આરોગ્યના મુદ્દાઓ ઉપર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ધારાસભ્ય ચેતર વસાવા સહિત જિલ્લા તાલુકાના પ્રમુખો અને અન્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીની આ મહાસભાથી રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે હવે આવનારી જેમ જેમ દિવસો આગળ નીકળશે તેમ તેમ હવે રાજકીય પક્ષોની ગતિવિધિઓ ખાસ કરીને આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લા તેમજ આદિવાસી વિસ્તારમાં વધશે। ત્યારે હવે આમ આદમી પાર્ટીએ આ વિજય વિશ્વાસ સભાથી તેનો આગાઝ કરી દીધો છે। હવે થોડાક દિવસ પહેલાં ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ પણ કાર્યકર્તા સંમેલનમાં આવ્યા હતા। ત્યારે હવે આમ આદમી પાર્ટીના બંને નેતાઓ આજે ઉપસ્થિત રહ્યા છે। હવે આવનારા સમયમાં કદાચ કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ પણ કદાચ દાહોદ આવે તો તેની નવાઈ નહીં।